તો આ બાજુ રાજકોટ જેટકો અને પીજીવીસીએલની ભરતીમાં થયેલા કૌભાંડની તપાસ કરવાના રાજકોટમાં આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ માંગણી કરી હતી, જેમાં જામનગરમાં એપ્રેન્ટિસ લાઇટમેન અને 120 જગ્યા પર ભરતી 35 ખોટા ઉમેદવારો હતા, જે બદલી નવા લેવાયા। આ ઉપરાંત ગોંડલ, જૂનાગઢ અને કચ્છમાં કૌભાંડ થયું, પરંતુ તપાસ નથી થઈ। સાથે જેટકો પ્લાન્ટ અને એટેન્ડન્ટની 157 પોસ્ટોનું સેટઅપ તથા ભરતી કરવામાં આવી અને આ સાથે તે ભરતી રદ કરવામાં આવી। ઉપરાંત પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટ 1182 જગ્યાઓની ભરતી હતી, જેમાં પોલ ટેસ્ટમાં લગભગ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે। ઉમેદવારોનું રિપોલ ટેસ્ટ કરવામાં આવ્યું છે। 28મી ડિસેમ્બરના રવિવારે પીજીવીસીએલની ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ ભરતી છે, ત્યારે બીજી તરફ ખાનગી જીઈબી એન્જિનિયર્સ એસોસિએશનનું 27મું ત્રિવાર્ષિક અધિવેશન મળવા જઈ રહ્યું છે, જેમાં મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી સહિતના ઉપસ્થિત રહેવાના છે। અને આ સાથે મીડિયા સાથેની વાતચીતમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જાડેજાએ જણાવ્યું હતું કે જેટકો અને પીજીવીસીએલ કૌભાંડ માટે જાણીતી છે। જેટકો જામનગર એપ્રેન્ટિસ લાઇટમેનોની 120 જગ્યા માટેની ભરતી જાહેર કરવામાં આવી હતી, જેમાં 35 ઉમેદવારોની ખોટી રીતે ભરતી કરવામાં આવી અને 2 લાખનો વહીવટ થયાની માહિતી છે। જે બાદ વિરોધ કરવામાં આવતા નવા 35 ઉમેદવારોને 4 અને મહિના બાદ લેવામાં આવ્યા, જેમાં સિનિયર ક્લર્ક પીસી પટેલની સસ્પેન્ડ કરીને ખંભાળિયાની બદલી કરવા સંતોષ માની લેવાયો। 2 કિલોમીટરની 11 કેવીની લાઈન નાખવામાં આવી છે। 11 કેવીની અંડરગ્રાઉન્ડ ને અપર એ કેબલો છે। અમારી પાસે વિઝ્યુઅલ છે, અમારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે। લગભગ જોવા જાય તો 18 થી 20 જેટલા થાંભલાનો ઉપયોગ કરવામાં આવ્યા છે। હવે આટલી લગભગ હું માનું છું એનું એસ્ટિમેટ છે ને એ લગભગ 2 કરોડ રૂપિયા ઉપરનું થઈ જાય। તો સામાન્ય નાગરિક આજે ખાલી વીજ જોડાણ લેવા જાય કે કઈ કરવા જાય તો એની પાસે ડિપોઝિટ ભરવામાં આવે છે। તો શું આ જીબીયા વાળાએ જ્યાં યુનિયન છે એ યુનિયન વાળાએ ડિપોઝિટ ભરી હતી? એનું એસ્ટિમેટ કોને કાઢીને દીધું હતું? અને એસ્ટિમેટ કાઢીને ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર શું સ્થળ તપાસ માટે ગયા હતા? શું એની મિનિટો રજૂ કરવામાં આવશે? શું એના વિડીયો રજૂ કરવામાં આવશે? અત્યારે આ કાર્યક્રમમાં જોવા જઈએ તો અત્યારે સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી સાહેબ એમ કે છે એક પેડ માં કે નામ, એક પેડ માં કે નામની મુહિમો ચલાવે છે અને અહીંયા અંગત તાઇફાઓ માટે, પોતાના વ્યક્તિગત તાઇફાઓ માટે ક્યાંક ને ક્યાંક હજારો વૃક્ષોનું નિકંદન કાઢી રાખવામાં આવે છે। અમે અંદર ડોમની અંદર જઈને જોયું તો ફાયર સેફટીની બહુ મોટી મોટી ગુજરાતની અંદર વાતો કરવામાં આવે છે, તો શું અંદર ફાયર સેફટીના સાધનો મૂકવામાં આવ્યા છે ખરી? ફાયર સેફટી માટેની પરમિશન લેવા માટે આવી છે ખરી? જે પર્યાવરણ ખાતું છે આ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા। હવે સામાન્ય નાગરિક ઘરની બહાર વૃક્ષ કાપે તો પર્યાવરણની નોટિસ આવી જાય, તો આ જીબીયા વાળા જે યુનિયન ચલાવે છે જો એ કોઈ વૃક્ષ કાપે તો એની ઉપર કેમ નોટિસ નહીં? એટલે આ ખાનગી યુનિયન આ રીતે તાઇફાઓમાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત છે અને સામાન્ય જે નાગરિકો છે, જે યુવાનો છે, એની પરીક્ષાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ખોરંભે ચલી જાય। મેં તમને ગણાવી એટલી ભરતીઓની કૌભાંડ એ સાબિત થયેલા છે, ભરતીઓ રદ થયેલી છે, છતાં પણ આજ દિવસ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી। કોઈ પણ વ્યક્તિને એફઆઈઆરમાં નામ લેવામાં નથી આવ્યા અને ખાતાકીય તપાસના નામે તરકટ, ખાતાકીય તપાસના નામે નાટક રચી અને પોતાના મળતિયા જે પીજીવીસીએલ, યુજીવીસીએલ, જેટકોના જે મળતિયા છે એ મળતિયાને સુનિયોજિત કાવતરાના ભાગરૂપે એ બચાવી રાખવામાં આવે છે। એ જેટકોની પીએ એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતી હોય, જેટકોની એ હમણાં જામનગર ખાતે લેવાયેલી 35 જેટલા લોકોની ગેરરીતિથી થયેલી એપ્રેન્ટિસશીપ લાઇનમેનની ભરતી હોય કે હમણાં જ થોડા સમય પહેલા આપણા જ પીજીવીસીએલની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી હોય, યુજીવીસીએલની ભરતી હોય, આ કૌભાંડો સાબિત થયેલા છે, ફરી વખત પરીક્ષા લેવાયેલી છે। આજ દિન સુધી એક પણ અધિકારી, એક પણ કર્મચારી ને એમાં એફઆઈઆર કે બીજી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને કાર્યવાહી થાય છે તો 2 થી 5 દિવસ માટે એને સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા તો બદલી કરવામાં આવે છે। પાછો એ 5 કે 10 દિવસ પછી એ વ્યક્તિ પાછો આવીને એ જ સીટ ઉપર બેસી જાય છે। એટલે આ અમે જરા પણ ચલાવી નહીં લઈએ। આની ફરિયાદ આગળના દિવસોની અંદર ઉર્જા મંત્રીને કરવામાં આવશે, તેની સાથે સાથે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે। અમે કેન્દ્રીય મંત્રી, ઉર્જા મંત્રી છે એને પણ આ બાબતની તમામ વિગતો મોકલવાના છીએ। કેન્દ્રીય ઉર્જા મંત્રી છે એને પણ કહેવાના છીએ કે ગુજરાતની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। આ બધી જ બાબતોની વિગતની આરટીઆઈ અમે સોમવારે કરવાના છીએ કે આ જે તાઇફાઓ કરવામાં આવે છે એ તાઇફાઓમાં કોની રહેમરાહે, કોના આશીર્વાદથી, કોની છત્રછાયાથી આ બધી મંજૂરીઓ આપવામાં આવે છે? આપના પ્રશ્ન।
સિનિયર આસિસ્ટન્ટ જે પટેલ સાહેબ છે એની સામે જામનગરની અંદર ખાલી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સસ્પેન્ડ કરી અને બદલી કરી નાખવામાં આવી છે. જે 35 જેટલા ઉમેદવારો જે ખોટી રીતે લઈ ગયા હતા, 4 મહિનાથી નોકરી કરતા હતા, હવે એને છૂટા કરી અને બીજા 35 ઉમેદવારો લીધા છે, એમાં ના નથી. પરંતુ જે ખોટી રીતે લઈ ગયા, ક્યાંક ડમી તરીકે, ક્યાંક પૈસાના કહી શકાય વગથી લઈ ગયા, તો એની સામે કાર્યવાહી કેમ નહીં? બીજું કે આ જે ખોટી રીતે લઈ ગયા એટલે ક્યાંક ને ક્યાંક જેટકો વાળાએ જામનગર વાળાએ માન્યું કે આ ભાઈ 35 ની ભરતી મેં ખોટી રીતે કરી, એની જગ્યાએ સાચા ઉમેદવારને ભૈરાઈ કરી. જો એને માની લીધું તો એફઆઈઆર કેમ નહીં? કાયદેસર કાર્યવાહી કેમ નહીં? કારણ કે જેટકોની અંદર જે આ ભરતી થઈ એ ભરતીની અંદર આ તો 35 સામે આવ્યા છે. હજી હું તમને કહું કે એની અંદર આ ગોંડલ સર્કલની ભરતી, જુનાગઢ સર્કલની ભરતી અને કચ્છની સર્કલની ભરતી પણ સામેલ હતી. છતાં પણ આ ભરતીઓની અંદર હજી સુધી તપાસ કરવામાં નથી આવી. જામનગર એપ્રેન્ટિસશીપ લાઇનમેનની ભરતીમાં જ તપાસ થઈ છે. જો બીજી ભરતીઓની અંદર તપાસ કરવામાં આવે તો આ તો 35 ત્યાં છે. જો જુનાગઢ, ગોંડલ અને તેની સાથે સાથે કચ્છના લાઇનમેનોની, એપ્રેન્ટિસશીપ લાઇનમેનોની જો ભરતીની તપાસ કરવામાં આવે તો સેંકડો લોકો ખોટી રીતે, બોગસ રીતે, ભ્રષ્ટાચાર કરીને, ગેરરીતિ કરીને આમાં લાગ્યા હોઈ શકે છે અને છૂટા પણ થઈ શકે છે. પણ કહેવાય ને કે ભાઈ પોતાની માને કોણ ડાકણ કે, એટલે જીબી અત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડના જે અલગ અલગ જે શાખો છે એ તપાસ કરવામાં ક્યાંક ને ક્યાંક નિરસ્તાઓ બતાવી રહી છે. જી, બીજા પ્રશ્ન.